એની માને આ તો વાંચ્યા વગર પરીક્ષા દેવા ગયા. તો શું કે બલ્ડન તમારો ભાઈ પાછો આવી ગયો છે અને આ પેલાના 3 વ્લોગનો જોયો તો પહેલા એ જોતા હો. અને કઈ ખેલે તમને ખબર હે કે જો તમે વ્લોગ જોયો છે તો વિષ્ણુભાઈનું એક ડોક્યુમેન્ટના લીધે ફોર્મ નહોતું ભરાણું. તો અમે આવી ગયા છે સુરેન્દ્રનગર યુનિવર્સિટી. વિષ્ણુભાઈ લાઈનમાં લાગી ગયા છે અને ઘણી માથું કરતા પછી ડોક્યુમેન્ટ એમનું આપી દીધું. અને આ ટ્રાફિક આરે તો મારા ગયા જન્મના કંઈક અલગ જ લેવા દેવા છે. પછી અમે ચડી ગયા પાછા મેન રોડે અને મેં વિષ્ણુભાઈને કીધું એટલે આ ઝાડવા કેદી મોટા થઈ ગયા. સુરનગરમાં પ્રગતિની સ્પીડ વધી ગઈ લાગે છે. પછી પહોંચી ગયા હતા એજન્ટ પાસે અને એજન્ટને પછી વિષ્ણુભાઈ ડોક્યુમેન્ટ્સ આપી દીધા છે બધા. અને હું તો મનોમન એ જ વિચારું છું કે MCQ વાંચ્યા નથી, એક્ઝામ દેવા જવાનું છે. કઈ વાંધો નહીં, ચલો બાકાજી બોલાવી દેવી. અને પછી પાછા વિષ્ણુભાઈને ફોર્મ ભરી નીકળી ગયા હતા અમે એને પરીક્ષા દેવા. MCQ તમારા ભાઈએ કે આ એકે વાંચ્યા નથી પછી જોઈ જાય. MCQ ની માથાકૂટમાં તમે પહેલા ઊંધા રસ્તે ચડી ગયા. મેં કીધું અહીંયા જઈને ઉતાર કઈ વાંધો નહીં. તોય પહોંચી ગયા હતા અમે એને MCQ ની એને એક્ઝામ દેવાની જગ્યાએ. હવે એને MCQ ની એક્ઝામ દઈ આવી, જોવી જી થાય જય માતાજી. પછી એને અમે વિષ્ણુભાઈ 2 પાસ થઈ ગયા હતા એને એક્ઝામ ને પરીક્ષામાં. તમને શું લાગ્યું? ફેલ થઈ જઈશ? તમારો ભાઈ એમ તો હોશિયાર છે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी. તો ફાઇનલી મિત્રો અમે બંને ભાઈઓ લાયસન્સની પરીક્ષા લઈને નીકળી ગયા છીએ. તો પછી એને અમે વિષ્ણુભાઈને એને મૂકવા આવી ગયા હતા. વિષ્ણુભાઈને મૂકીને એને આઠણાની થોડીક ડિસ્કસ કરીને ઘરે આવતા રહ્યા. અને હવેનો જે વ્લોગ આવવાનો છે તેમાં તો ખૂબ જ મજા આવવાની છે, કારણ કે એને હવેની જે તારીખ આવશે એટલે તમારા ભાઈને કરવા જવાનું છે આઠડો કરવા. અને તમારો ભાઈ આઠડો કરે છે કે નાગિન બનાવે છે એ જોવા માટે ફોલો તો કરતા જ જજો. બાય.